કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પ્રભાબેન હુંડની વરણી। ઉપપ્રમુખ પદ માટે મહાવીરસિંહ જાડેજાના નામની જાહેરાત થઈ। કારોબારી ચેરમેન તરીકે હરીશભાઈ ભંડેરીની પસંદગી કરવામાં આવી તો જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા બન્યા ધનજીભાઈ ચાવડા। પંચાયતના દંડક તરીકે મેઘભાઈ ગઢવીની વરણી કરવામાં આવી છે તો કલેક્ટર અને ડીડીઓ ઉત્સવ ગૌતમની હાજરીમાં પ્રક્રિયા યોજાઈ। નવા હોદ્દેદારોની જાહેરાતની સાથે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। હવે વાત કરીએ જે પ્રકારે કચ્છ જિલ્લા પંચાયતની તો પ્રમુખ પદે પ્રભાબેન હુંડની વરણી કરી દેવામાં આવી છે। ઉપપ્રમુખ પદ માટે મહાવીરસિંહ જાડેજાના નામની જાહેરાત કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે હરીશભાઈ ભંડેરીની પસંદગી કરવામાં આવી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી। કૌશિક, કચ્છ જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, વધુ શું વિગત? જી ચોક્કસથી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પ્રભાબેન હુંડની વરણી કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન હરીશભાઈ ભંડેરી, શાસક પક્ષના નેતા ધનજીભાઈ ચાવડા અને દંડક મેઘભાઈ ગઢવીની વિધિવત આજે વરણી કરવામાં આવી છે। જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેઓની ઉપસ્થિતિમાં આજે કચ્છની જે જિલ્લા પંચાયત છે તેમાં તમામ હોદ્દેદારોની વરણી કરાઈ છે। જી ધન્યવાદ જાણકારી બદલ। નવા હોદ્દેદારોની જાહેરાતની સાથે જિલ્લા પંચાયતની સામાન્ય સભા પણ મળી। કલેક્ટર અને ડીડીઓ ઉત્સવ ગૌતમની હાજરીમાં પ્રક્રિયા યોજાઈ। જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ અને કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ બધા જ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ કચ્છની અંદર જે વિકાસની સરકાર આપણે જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સારામાં સારા વિકાસ થઈ રહ્યો છે એની અંદર એક કડીરૂપ બની અમે પણ વિકાસમાં જોડાવશું અને જે પણ પ્રશ્નો છે એ સાંભળી અને પૂરા કરવાના ખાતરી આપી છે।